મંત્રી કાંતિભાઈ અમૃતિયાનો બુટલેગર સાથેનો ફોટો વાયરલ થયો છે। કાંતિભાઈ અમૃતિયાની ઓફિસમાં દારૂના કેસનો ફરાર આરોપી દેખાયો હતો। દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની પોલીસે રજની પટેલની સામે ફરિયાદ કરી હતી। ત્યારે 19 મેથી આરોપી રજની પટેલ દારૂના કેસમાં ફરાર છે। મંત્રીના સોશિયલ મીડિયા પેજ પર આ વિડીયો પોસ્ટ થયો હતો। 600 લીટર દેશી દારૂના આથો ઝડપવાના કેસમાં તે ફરાર હતો। ત્યારે મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ઓફિસમાં આ દારૂના કેસનો ફરાર આરોપી ઝડપાયો છે। ત્યારે દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની પોલીસે રજની પટેલની સામે ફરિયાદ કરી હતી। 19 મેથી આરોપી રજની પટેલ દારૂના કેસમાં ફરાર છે। તેનો ફોટો મંત્રી કાંતિભાઈ અમૃતિયાના આ ફોટામાં જોવા મળ્યો છે। તે ઓફિસમાં દેખાયો હતો। ઓફિસનો એક વિડીયો જે કાંતિભાઈ અમૃતિયાના સોશિયલ મીડિયા પેજ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં આ વ્યક્તિ દેખાય છે। નિલેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, કાંતિભાઈ અમૃતિયા એક વિડીયો પોસ્ટ કરે છે અને વિડીયોની અંદર બુટલેગર સાથેનો આ વિડીયો જોવા મળી રહ્યો છે, શું વિગતો? વિક્રમ, આ જે વિડીયો છે કાંતિભાઈ અમૃતિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર શેર કરેલો વિડીયો છે કે જેની અંદર એક આરોપી દેખાઈ રહ્યો છે। રજની પટેલ એનું નામ છે। હળવદના અજીતગઢ ગામના તાલુકા પંચાયત ભાજપના જે ઉમેદવાર હતો આ અને અજીતગઢ ગ્રામ પંચાયતના જે સરપંચ છે તેના પતિ હતા। અને આ થોડા દિવસ પહેલા હળવદ પોલીસે એક રેડ કરી હતી દેશી દારૂની અને ત્યાંથી 600 લીટર દેશી દારૂનો આથો ઝડપાયો હતો અને આરોપી રજની પટેલ 10 દિવસથી લગભગ ફરાર છે। અને તેનો આ ફોટો 4 દિવસ પહેલા જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો છે તેને લઈને સવાલો ઉભા થયા છે કે જો પોલીસ શું કરી રહી છે। જો ગાંધીનગર સુધી આ રીતે ખુલ્લેઆમ આરોપીઓ ફરતા હોય તો પોલીસને કેમ આરોપીઓ નથી મળતા, અને આ સવાલને લઈને આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો દારૂના કેસનો ફરાર આરોપી કાંતિભાઈ અમૃતિયાની ઓફિસમાં દેખાયો છે। દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની પોલીસે અહીંયા રજની પટેલની સામે ફરિયાદ કરી હતી।